વડીલોને બંધુઓને નમસ્કાર. હવે ગ્રુપમાં આપણે આગળની સિરીઝ છે ફરીથી હું મોકલી દીધી, પહેલાં બી મોકલી દીધી હતી, કાલે ફરીથી રિપીટ કરી દીધી મેં, એટલે જેથી કરીને હવે પાછળ જઈશું તો રિપીટેશન્સ કરીને આગળ વધીએ છીએ તો બહુ ધીમું આપણી ગતિ થાય છે અને આપણે વિચારીએ કે એક આવતા ઉનાળા સુધીમાં આના બધા જ જે સૂત્ર છે એનો અભ્યાસ આપણે પૂર્ણ કરી શકીએ, જેથી કરીને બીજું નવું પુસ્તક નેક્સ્ટ યરથી આપણે લઈ શકીએ. તો હવે આજે જે છે એ હવે આપણે જે 21 સૂત્રોની જે વાત કરી છે માર્ગ પ્રકાશીમાં મહાત્મા હિલેરિયને, એનો અભ્યાસ આપણે કરીશું. હવે આ સૂત્રો થોડા જ્યારે આપણે આ પુસ્તક વાંચતા હોઈએ છીએ ને ત્યારે તમને એવું લાગશે કે આ પુસ્તક મારા માટે નથી અથવા સૂત્રો જે છે એ સમજાતા નથી. તો આ સૂત્રો સ્પેશિયલ શિષ્યો માટે જ છે અને આપણને અહીંયા એનો અભ્યાસ કરવાનો મોકો આપણને મળ્યો છે તો સમજી લેવાનું કે હવે આપણે શિષ્ય બની ચૂક્યા છીએ, એનું આપણને કોઈ મેમરી નથી અથવા આપણે એ લાયકાત ધરાવીએ જ છીએ. તો જ આવું સાંભળવા માટે, આવું વાંચન માટે, આવા અભ્યાસમાં આપણે આપણો 1 કલાક એટલે આ આપણું દિવ્ય ભાથામાં આપણે રોકાણ કર્યું કહેવાય. જે મૂડી રોકાણ કરીએ તો બદલા સ્વરૂપે વ્યાજ મળે, એમાં આપણું સુંદર મજાનું આધ્યાત્મિક જે વ્યાજ છે એ અત્યારે આપણે રોકાણ કરીશું તો ક્યારેક ને ક્યારેક એ આપણને મળવાનું જ છે. તો એ આપણું આધ્યાત્મિક રોકાણ છે. તો આ સૂત્રો ફક્ત કોઈ એવા આગળ વધેલા શિષ્યો માટે નહીં, આપણે પણ આગળ વધેલા જ છીએ એમ સમજીને જ આપણે એનો અભ્યાસ કરીશું તો એને સમજવું ઘણું જ આસાન આપણને બનશે. ઘણી વખતે આપણને એવું થાય કે ખરેખર માસ્ટર્સ હશે કે નહીં આપણી સોસાયટીની પાછળ, આપણને એનો અનુભવ થતો નથી. તો આપણું એક ગ્રુપ છે, એમાં પેલા માસ્ટર્સ લેટર્સના નાના નાના ટ્રાન્સલેશનના વાક્યો આવતા હોય છે. તો હમણાં જ 2-3 દિવસ પહેલાં જ મારા વાંચવામાં આવ્યું કે ભાઈ આ સોસાયટીમાં જ્યારે કોઈ પણ સભ્ય એનું ફોર્મ ભરે છે અને એ જોડાય છે ત્યારે એ અમારી ચેતનામાં જ હોય છે. એના વિશે અમને એનું જ્ઞાન હોય જ છે, કારણ કે આ જન્મમાં નહીં, આપણે ઘણા બધા જન્મથી આપણે એકસાથે સંકળાયેલા છીએ. એટલે આપણે એમની ચેતનામાં છીએ જ, આપણા ગુરુ છે જ, આપણા માસ્ટર છે જ એવો વિશ્વાસ રાખીએ અને આપણે એમના શિષ્ય છીએ જ. પણ સાકાર સ્વરૂપે એમના દર્શન કરવા હોય, એમને સાંભળવા હોય, એમને જોવા હોય તો આગળના જે આપણે આગળના પ્રવચનમાં જે 4 જે ગોલ્ડન રૂલ્સ છે એનું જો આપણે પાલન કરીએ તો આપણે એને ચોક્કસ એની અનુભૂતિ આપણે કરી જ શકીશું. તો હવે આજે આપણે જે 4 ગોલ્ડન રૂલ્સ, હવે એના પછીના જે 21 જે રૂલ્સ છે એની હવે આપણે વાત કરીશું. જે ઓરિજિનલ જે પુસ્તક છે એ તાડપત્રમાં લખાયેલું છે અને કદાચ બની શકે કે એના જે પણ ઋષિ કે યોગી હશે કે લેખક, તો બની શકે કે આ ગ્રહના ના પણ હોઈ શકે, કારણ કે એમના નામ વિશે ક્યાંય મહાપુરુષોએ પણ ઉલ્લેખ કરેલો નથી અને એ ઊભા તાડપત્રમાં ઊભા ફોર્મમાં જ એ સૂત્રો બહુ જ ટૂંકા સ્વરૂપે લખાયેલા છે. પછી જ્યારે મહાત્મા હિલેરિયને જોયું કે આ તો આપણા શિષ્યો માટે ઘણું એમ કે ઉપયોગી પુસ્તક સાબિત થશે, તો પછી થોડાક જે ઉમેરાઓ છે એ માસ્ટરે કરી આપ્યા અને એક આખું પુસ્તક કેવી રીતે તૈયાર થયું તો એની એક આખી જર્ની છે. એ પેજ નંબર આપણને 3 ઉપર આપી છે. તો કહે છે કે આ જે પુસ્તકો છે એનો 2 વિભાગ છે, પ્રથમ વિભાગ અને બીજો વિભાગ છે. બીજા વિભાગમાં આના આ જ નિયમો આવશે પણ બહુ જ ઉચ્ચ સ્વરૂપે એક સુંદર એનો અર્થ ધરાવશે. તો કહે છે કે ઓરિજિનલ પાર્ટ 1માં નિયમ 4, 8, 12, 16, 20 અને 21 જે નિયમ છે એ ગેરહાજર છે. એટલે એવી કડીઓ મૂકી દીધી છે કે જે કડી આપણે જાતે શિષ્યએ કદાચ શોધવાની હોઈ શકે છે. પેલા ઝેન માસ્ટર હોય ને કે એવી પહેલી શિષ્યને આપી દે તો એ પહેલીનો જો જવાબ તમને મળી ગયો તો સમજી લેવાનું કે તમે કેટલે રસ્તે, ગુરુને ખબર પડી જાય કે શિષ્ય કેટલા રસ્તે એ આગળ પહોંચેલો છે. જેમ કે આપણે 2 તાળીનો અવાજ કરીએ છીએ તો એ અવાજ આપણને સંભળાય છે, પણ ગુરુ એવી પહેલી આપી દે કે કોઈ પણ વસ્તુના ટકરાવ વિના જો તને અવાજ સંભળાય તો પછી તું મને તારા મુખનું દર્શન કરાવજે. પછી તું આશ્રમમાં રહે કે આ પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ જતો રહે એ તારા ઉપર છે. તો શિષ્ય પછી અવાજ શોધવામાં ને શોધવામાં બાહ્ય બધી જગ્યાએ ફરે છે, પણ ક્યાંક તો એને બીજાનો સહારો લેવો જ પડે છે. અહીંયા આપણે કરીએ અવાજ તો સહારો લેવો પડ્યો, ઘંટડીથી બધાને બહારથી બોલાવ્યા છે તો ઘંટડીને તો ઘંટડીનો સહારો લેવો પડ્યો, તાળી વગાડીએ છીએ તો 2 હાથની જરૂર પડે છે. તો પછી એ થાકે છે એટલે આંખો બંધ કરીને પછી અંતર્મુખી થાય છે, તો એને અનાહત નાદ સંભળાય છે, એટલે જેમાં કોઈ આહત હોતી નથી. તો આ પહેલીનું રહસ્ય છે. ઝેન માસ્ટર જેમ પહેલી આપી દે એમ અહીંયા પણ ઘણા બધા નિયમોની ગેરહાજરી છે. તો મને લાગે છે કે શિષ્યએ જાતે જ એનું પાલન કરવાનું હશે અથવા અતિ ગૂઢ હશે કે જેની બાહ્ય ચર્ચા કદાચ ગુરુએ નહીં કરી હોય.
પણ ચિંતા કરવાની જરૂર નથી. મહાત્મા હિલેરિયને જ્યારે એનો બીજો ભાગ કર્યો ત્યારે એ જે નિયમો મિસિંગ હતા એની નોંધ એમને ઉમેરીને આપણને આપી દીધી છે. તો પહેલા ભાગમાં અમુક મિસિંગ છે. તો કહે છે કે મહાત્મા હિલેરિયોને પોતે લખેલી છે એના ઉપરની નોંધ, અને 1885માં આ પુસ્તક પ્રથમ સ્વરૂપે એ પ્રગટ થયું હતું. તો એમાં 3 જ વિભાગો હતા. પહેલો વિભાગ હતો એમાં મૂળ પુસ્તકના જે કીધું એ એના મૂળ સૂત્રો. બીજો જે વિભાગ હતો એમાં મહાપુરુષના ઉમેરાઓ હતા, અને જે ત્રીજું હતું એ ઉમેરાઓની સાથે સાથે મહાત્મા હિલેરિયને એની નોંધ લખી અને એમની આગળ વધેલી જે શિષ્યા હતી મેબલ કોલિન્સ, તો એને પછી એના મગજ ઉપર એની છાપને અંકિત કરીને એ પુસ્તકને લખાવ્યું. તો આખું પુસ્તક આવી રીતે આપણી સમક્ષ અત્યારે છે માર્ગ પ્રકાશીની. તો 4 ગોલ્ડન રૂલ્સ આપણે જોઈ લીધા. હવે બાકીના જે રૂલ્સ છે એને આપણે આજે જોઈ લઈએ. તો એક સાથે હું પહેલાં વાંચી લઉં છું, પછી દરેક વખતે 3 રૂલ્સનો આપણે શું કરીશું, અભ્યાસ કરીશું. અને 3 રૂલ્સ અને પછી 4 એવું એનું આખું ક્લસ્ટર છે. તો શરૂઆતના જે રૂલ્સ છે એનું એક આખું ગ્રુપ છે. ધ્યાનથી સાંભળજો, બહુ મસ્ત ગ્રુપ છે. શું કહેવા માગે છે એ સુંદર સાદા સૂત્ર સ્વરૂપે જ છે કે મહત્વાકાંક્ષાનો નાશ કરો. બીજું સૂત્ર છે જીવન આશાનો નાશ કરો. ત્રીજું સૂત્ર છે સુખ ભોગની ઈચ્છાનો નાશ કરો. ચોથું છે સઘળા પ્રકારની ભેદ બુદ્ધિનો નાશ કરો. પાંચમું છે ઇન્દ્રિયજન્ય સંવેદનોનો નાશ કરો. છઠ્ઠું સૂત્ર છે અભિવૃદ્ધિની આકાંક્ષાઓનો નાશ કરો. તો 6 સૂત્ર સુધી બધું નાશ કરવાની જ વાત કરી છે. તો પછી શિષ્યએ કરવાનું શું? તો આગળ 7મા રૂલ્સમાં કહે છે કે જે તમારા પોતાનામાં છે એને મેળવવાની અભિલાષા રાખો. એટલે અહીંયા શેની ઈચ્છા રાખવાની કીધી એ વાત છે. 8મું કહે છે કે જે તમારાથી પર છે એને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો, બિયોન્ડ ધી થિંગ્સ. 9મું કહે છે કે જે અપ્રાપ્ય છે એને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. 10મું કહે છે શક્તિ માટે તીવ્ર ઈચ્છા રાખો. 11મું કહે છે શાંતિ માટે ઉત્કટ ઈચ્છા સેવો. અને 12મું સૂત્ર કહે છે આ સઘળા ઉપરાંત પરિગ્રહોની અભિલાષા રાખો. એટલે વચ્ચેનું જે ક્લસ્ટર આવે છે એકમાંથી છૂટવાની વાત કરે છે, તો બીજામાં કંઈક મેળવવાની વાત કરે છે. હવે ત્રીજું જે ગ્રુપ છે એ શું વાત કહે છે કે હવે આ મેળવવું ક્યાં? તો પછીના 3 સૂત્રો કહે છે કે એને માટે 13મું સૂત્ર કહે છે માર્ગની શોધ કરો. હવે શિષ્યને કહે છે માર્ગની શોધ કરો. 14મું સૂત્ર કહે છે ક્યાં શોધીશું? તો કહે છે હૃદયના ઊંડાણમાં ઊંડા ઉતરીને માર્ગને શોધો. અને 15મું સૂત્ર કહે છે કે હિંમતપૂર્વક બહાર નીકળીને માર્ગને શોધવું. એટલે આ બધા જે પેલા જે સૂત્રોની જે વાત કરીએ એ બહુ અદ્ભુત છે. એના ઉપર આપણે જેટલું મનન અને ચિંતન કરીશું ને એટલે આપણું જે બૌદ્ધિક તત્વ, બૌદ્ધિક જે શરીર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ જે બોડી છે, 5th બોડી, એનું શું થશે? ડેવલપમેન્ટ થશે. એટલે અહીંયા આપણે સ્વ અભ્યાસ કરીશું. જેટલો સ્વ અભ્યાસ કરીશું, જેટલું આના ઉપર સંશોધન કરીશું, તો એક એવું સ્ટેજ આવશે કે મનની પાસે આ સૂત્રોના ગુહ્ય જવાબ છે નહીં. અને જિન્દ્રદાસે બહુ સરસ વાત કરી કે કોઈ પણ જે પુસ્તક છે એ એના 7 અર્થ જુદા જુદા ધરાવતું હોય છે. કારણ કે આ પૃથ્વી ઉપર ટ્રિનિટી, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઓ મ, દિવસ રાત અને વચ્ચેનો સંધ્યાકાળ, એવી રીતે ટ્રિનિટીનો લો કામ કરે છે. એવી રીતે પ્રકૃતિનો એક નિયમ છે સેપ્ટિનરી લો, સપ્તર્ષિ, સપ્તનો નો, એટલે કે અઠવાડિયાના 7 વાર, 7 ઋષિઓનું ગ્રુપ જેને સપ્તર્ષિ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. 7 મુખ્ય રંગો, જાનેવાલી પિનાલા, એવી રીતે તો ઘણું બધું છે જે 7ના ક્લસ્ટરમાં આવે છે. એવી જ રીતે 7 સ્વભાવ ધરાવતા લોકો આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે. 7 ગોત્ર છે અને દરેક ગોત્રના એક માસ્ટર કો અથવા દરેક ગોત્રના એક ઋષિ છે. તો લો ઓફ સેપ્ટિનરી પણ આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. તો કહે છે કે કોઈ પણ પુસ્તક લેશો તમે જે આધ્યાત્મિક છે ખાસ કરીને, તો એના 7 અલગ અલગ અર્થ થઈ શકે છે. અને જે 7 જે સ્વભાવની જે વાત કરી, 7 ગોત્રની જે વાત કરી, એ દરેકની અંદર હોય જ છે. જેમ દરેક સ્ત્રીમાં પુરુષ છે, દરેક પુરુષમાં સ્ત્રી છે, એમ આપણી અંદર પણ થોડા અને વત્તા અંશે 7 જે છે એ આખી ક્વોલિટી અંદર છે જ. પણ એક ક્વોલિટી એવી હશે એ તમારા ગુણને, આપણા સ્વભાવને પ્રાધાન્ય આપશે. કે કોઈનામાં બહુ જ સાલસતા, પ્રેમ અને નિખાલસતા છે, તો એ 2nd ગોત્રનો, 2nd રેનો વ્યક્તિ છે. કોઈનામાં વિલ પાવર બહુ જ દ્રઢ હશે. એક વખત દ્રઢ નિશ્ચય કર્યો એટલે ડુ એન્ડ ડાઈ, આ પારકા
પેલેપા. તો સમજી લેવાનો એ પહેલા ગોત્રનો છે, એનો વિલ પાવર બહુ જ સ્ટ્રોંગ હશે. આઈ થિંક 7th ગોત્રનો જે હશે, 7મા પ્રકારનો જે રેન્જનો વ્યક્તિ હશે, એને ક્રિયાકાંડોમાં બહુ મજા આવશે. એ ક્રિયાકાંડો થકી જ એની આધ્યાત્મિક પ્રગતિ અને સાધનાનો જે માર્ગ છે એને પસંદ કરશે. તો આવી રીતે દરેકની ગોત્રની એક એક ક્વોલિટી છે, જે આપણી અંદર પણ એ સમાય છે, પણ કોઈ એક ક્વોલિટી જે છે એ આપણી અંદર પ્રમુખ તત્વ ધરાવે છે. ક્યારેક એવો સમય મળશે તો એવા પુસ્તકો પર પણ આપણે સ્ટડી ક્લાસ લઈ શકીશું કે આપણે સ્વને સમજી શકીશું, આપણા સ્વભાવને સમજી શકીશું. તો આપણી અંદર કયું તત્વ પ્રમુખ છે જે આપણને સાધનામાં વધારે આપણને ઝડપથી હેલ્પ કરાવી શકશે. એટલે આપણે કહે છે ને કે આપણે આપણા સ્વભાવને ઓળખો, તમે તમને ઓળખો એટલે બધું એમાં આવી ગયું. તો આપણા સ્વભાવને ઓળખવા માટે આવી સરસ ક્લેરા કોર્ડે મને લાગે છે પુસ્તક લખેલું છે, તો બહુ સરસ પુસ્તક એ છે. તો આ જે સૂત્રો જે છે એના ઉપર આપણે મનન અને ચિંતન કરીશું તો આપણું જ્યાં ડેવલપમેન્ટ જે જગ્યાએ જે લેવલનું હશે, આપણે પૂર્વ સ્મૃતિઓમાં, પૂર્વજન્મમાં કે આ જન્મમાં જેટલું પણ આપણે વાંચન કર્યું હશે, અભ્યાસ કર્યો હશે, સેવાકીય પ્રવૃત્તિ કરી હશે, તો એ રીતે આપણને એ આપણા સંસ્કાર પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે એનો જે અર્થ છે એ આપણને સમજાશે. કોઈ વ્યક્તિ હશે આને માસ્ટરે આપ્યું છે એમ કરીને ભક્તિભાવથી પણ સમજી શકે છે. કોઈ આઈ થિંક 3rd યા 4th પ્રકારનો જે સ્વભાવ ધરાવે છે એ વ્યક્તિ વિજ્ઞાનાત્મક છે. એટલે દરેક વસ્તુની પાછળ એ તર્ક, લોજિક વગર એ વ્યક્તિ એ સમજતો જ નથી. તો જે ખાસ કરીને આજની જનરેશનના બાળકો, તો કોઈ પણ વસ્તુ તમારે એને સમજાવી હશે તો એની પાછળનું તર્ક તમારે સમજાવવું પડશે. જેમ કે હમણાં મેં કીધું કે ઘેરુઓ વસ્ત્ર, સંન્યાસ ધારણ કરીએ છીએ ત્યારે આપણને મોટાભાગે કેસરી કલરના જ ભગવા કેમ આપવામાં આવે છે, તો એનું સાયન્સ આપણે જોયું. તો કોઈ પણ વસ્તુ સમજાવવા માટે આજની જનરેશનને પાછળ એનું લોજિક, એનું સાયન્સ તમારે સમજાવવું પડે. તો એક આખો રેસ છે કે વિજ્ઞાનાત્મક પ્રકારનો એક આખો સ્વભાવ છે. અને અત્યારે જે છે પ્રમુખ શોધખોળો જો થતી હોય તો સૌથી વધારે વિજ્ઞાનમાં સૌથી વધારે થાય છે. સાયન્સ અને ટેકનોલોજીમાં સૌથી વધારે અત્યારે શોધખોળો પૃથ્વી ઉપર થઈ રહી છે. તો અત્યારે વિજ્ઞાનાત્મક પ્રકારના જે સ્વભાવના જે બાળકો છે એ વધુને વધુ જન્મ લઈ રહ્યા છે. તો અત્યારે વિજ્ઞાનનું, સાયન્સનું સૌથી વધારે પ્રાધાન્ય છે. આપણો જે છે સેકન્ડ જે રૂલ્સ છે અહીંયા લખેલો છે કે ધર્મ, વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કરવો, તો જ આપણે જે છે બેલેન્સ રાખી શકીશું. ખાલી જો વિજ્ઞાન આપણી અંદર હશે, વધારે પડતું ઇન્ટેલેક્ચ્યુઅલ તત્વ હશે, તો પાછી ઇમોશનલી આપણે શું થઈ જઈશું? ડ્રાય થઈ જઈશું. તો ઇમોશનલી બેલેન્સ રાખવા માટે ભક્તિ અને ધર્મની જે પાંખ છે એની આપણને જરૂરી છે. અને જે લોજિક છે, જે તત્વજ્ઞાન છે, એ બંનેને, વિજ્ઞાન અને ધર્મને શું કરે છે? સમતુલામાં લાવવાનો એ પ્રયત્ન કરે છે. તો આ રીતે તત્વજ્ઞાન, વિજ્ઞાન અને ધર્મ ત્રણેયનો જો સંતુલિત બનીને આપણે અભ્યાસ કરીશું તો બહુ જ સરસ જે ગૂઢ રહસ્યો છે આપણે સારી રીતે સમજી શકીએ. તો હવે આપણે આ જે સૂત્રો છે એની અંદર આપણે પ્રવેશ કરીએ. તો આજે મેં 6 નિયમોની જે વાત કરી, મહત્વાકાંક્ષાની, જીવનની આશાની, સુખ ભોગની ઈચ્છાની, સઘળા પ્રકારની ભેદબુદ્ધિની, ઇન્દ્રિયજન્ય સંવેદનોની અને અભિવૃદ્ધિની આકાંક્ષાઓનો શું કરવાનો છે? નાશ કરવાનો છે. તો હવે અહીંયા સુંદર મજાનો એક સરસ શબ્દ વારંવાર આવે છે, તો એને આપણે સમજીએ. અને એ શબ્દ છે નાશ કરો, ડિસ્ટ્રોય. શું નાશ કરવાનું? તો પહેલાં 6 સૂત્રોનો જે આપણે સમજવા હોય તો ડિસ્ટ્રોય, રિમૂવ, નાશ કરો. આ શબ્દ ઉપર થોડી આપણે શું કરવી પડે? સમજવા માટે મથામણ આપણે કરવી પડે. તો મેં અહીંયા એટલે જ હમણાં મેં આને લીધું કે સરસ મજાનું કમળ છે, પણ આ કમળ નહીં હોય, એને આકાર નહીં આપ્યો હોય, ત્યારે એ કયા સ્વરૂપે હશે? માટીના એક લોંદા સ્વરૂપે જ હશે. પછી શું કર્યું? એ માટીનો એક લોંદો, આપણે કલ્પના કરીએ એક માટીનો લોંદો છે, તો પછી શું બીજું સ્ટેપ? પ્રોસેસ કરી. પ્રોસેસ શેની કરી આપણે? ના, માટીની નાશ કરીશું તો આકારનું સર્જન જ નહીં થાય. માટીની પ્રોસેસ કરી એને આ સ્વરૂપ વિચાર ઊભો કરે કે મારે આવું બનાવવું. અહીંયા પહેલાં આકારને શું કર્યો? સૂક્ષ્મ રૂપે ધારણ કર્યો. એટલે કે પેલું કહે છે ને કે કોઈ પણ ઇમારત એ નકશામાં આવતા પહેલાં ચણનારના મનમાં હોય છે.
એટલે એની કલ્પના, એ એન્જિનિયર હોય છે તો એ પહેલાં શું કરે, કલ્પના કરે અને પછી લીટીઓ દોરે અને પછી એક પ્લાન બનાવે, એક સ્ટ્રક્ચર બનાવે અને પછી કાર્ય આ બિલ્ડિંગ્સ, રૂમ, બ્રિજ, રસ્તો એ બધાને વાસ્તવિક સ્વરૂપ મળતું હોય છે. તો પહેલાં એ રચના કરનારના મનમાં એ સૂક્ષ્મ આકાર સ્વરૂપે હોય છે. તો મારો કહેવાનો મતલબ એ જ છે કે આ માટીના લોંદા સ્વરૂપે હતું, પણ એની અંદર કમળ તો છુપાયેલું જ હતું. ખાલી એના જે કલાકાર કે મૂર્તિકાર કે જે પણ કહો, એને શું કર્યું, ખાલી એનો બિનજરૂરી જે ભાગ હતો એને શું કર્યો, રિમૂવ કરી દીધો, દૂર કરી દીધો, એને કાઢી દીધો અથવા એનો નાશ કરી દીધો. તો એની અંદરનો સરસ મજાનો જે આકારો ગર્ભિત રીતે તો છુપાયેલો જ હતો, તો એ આકાર શું થઈ ગયો, આકારે સાકાર સ્વરૂપ ધારણ કર્યું. એમ કોઈ પણ પથ્થર છે, એમાં કૃષ્ણની મૂર્તિ બનાવી હોય, જીસસની મૂર્તિ બનાવી હોય, ગણેશ ભગવાનની, વિષ્ણુ ભગવાનની, રામ, સીતા, હનુમાનની મૂર્તિ બનાવી હોય. હમણાં આપણે સરસ અયોધ્યામાં 2 વર્ષ પહેલાં આપણે જોયું કે રામલલ્લાની જે મૂર્તિ બનાવી હતી, તો એ મૂર્તિકારે તો ખાલી 6 મહિના સુધી ખાલી બાળકોના હાવભાવ અને બાળકોના મુખના એક્સપ્રેશનનો ખાલી એને શું કર્યો, સ્ટડી કર્યો. અને ઘરથી એ પહેલાં દૂર જતો રહ્યો અને શેરીમાં રમતા અને જ્યાં એને બાળકો મળે તો એના બાળકોના મુખનું શું કરતો હતો, એ બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો. અને મારો આવું નિર્દોષ, આવું ભોળપણ મારે રામની મૂર્તિમાં લાવવું છે. અને એ ખરેખર એ લાવ્યો. અને બહુ જ એક સામાન્ય ઘરમાંથી હતો એ મૂર્તિકાર, પણ એની જ 3 જણાને કદાચ ઓર્ડર આપ્યો હતો, પણ એની જ મૂર્તિને એને પસંદ કરી. તો એને પહેલાં સાધના કરી અને એને જે ભાવ લાવવો હતો એને શું કર્યો, આત્મસાત કર્યો. અને પછી ખાલી એના હાથોએ તો છેલ્લે શું કર્યું, કામ જ કર્યું. અને એ ભાવ અહીંયા હતો, એના હૃદયમાં હતો, તો મૂર્તિમાં એ ભાવ આખો છલકાઈ ઉઠ્યો. એ મૂર્તિએ પછી શું કર્યું, એના આત્મા સાથે એને જોડી, તો એ દિવ્યતા જે છે લાવવાની હતી એ ખરેખર લાવી દીધી. અને પછી આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી તો કેટલા કરોડો, લાખો કરોડ લોકોનો ભક્તિભાવ રામ સાથે જોડાયેલો હતો. તો એ પ્રાણ પ્રતિષ્ઠાને શું મળ્યું, બળ મળ્યું. અને જે દિવ્યતા જોઈતી હતી એ બધાના કલેક્ટિવ સામૂહિક વિચારોએ એ મૂર્તિમાં શું કર્યો, એ દિવ્યતાનો ભાવ ભર્યો. એટલે આપણે જોઈશું ને તો ત્યાં કોઈ પણ મંદિરમાં તમે જાઓ ને, એક્સ કે વાય કે ઝેડ મંદિરમાં જો જાઓ ને, તો મંદિરમાં ભીડ હોય તો એના દર્શન થાય તો ઠીક, ના થાય તો ઠીક, પણ એક સુંદર મજાનો ખૂણો પકડીને 5-10 મિનિટ બેસજો. તો એ જે વાઇબ્રેશન્સ છે ને એ આપણે લેવાના. તો એ ઠંડા ઠંડા એકદમ શાંત કોમળ વાઇબ્રેશન્સ આપણે અનુભવવાના. ભીડમાં ભલે દર્શન થાય ના થાય 2 નંબરની વાત છે, ઈશ્વર બધે જ છે, પણ શાંતિથી ખૂણો શોધીને તમે બેસજો તો હવે મંદિરની જે એનર્જી છે એની ચણતર પણ આખું, એની પાછળ પણ આખું સાયન્સ છે. કોઈ પિરામિડ સ્વરૂપે છે, એની અંદરનો જે ગુંજ બનાવે છે, પછી જે ગર્ભગૃહ બનાવે છે, તો પર્ટિક્યુલર જો માપ સાથે બનાવી હોય ને તો આપણી જે ચેતના છે એને ઉર્ધ્વરોહણ કરવામાં અને અશાંત મનને શાંત બનવામાં બહુ જ એ આપણને ફળ આપે છે. અને આપણે મોટાભાગે જોજો તમે બાધા છોડાવવા માટેને બાધા રાખીએ છીએ ને, તો કોઈ હિલ સ્ટેશનો જેમ કે પાવાગઢ છે તો કાળી માતાની આપણે બાધા રાખીએ, અંબાજી જઈએ છીએ, એવી જ રીતે કોઈ એવી મંદિર જે છે ત્યાં જઈને તમે જ્યારે કોઈ મન્નત માગો છો તો જલ્દીથી સાકાર થાય છે. કારણ કે ત્યાં એનો જે પાવર છે એ બહુ જ અનેક ઘણો વધી જતો હોય છે. એટલે આપણે પેલી કહે ને કે ત્યાં જઈને આપણે બાધા માગીએ બી છે અને બાધા છોડાવવા માટે પણ જતા હોઈએ છીએ. તો એ પાવર છે. હવે એ જ પાવર ગર્ભિત રીતે આપણી અંદર પણ છે. ઈશ્વરનો અંશ છે એટલે ઈશ્વર, અથવા દેવી કહો તો દેવી ને ઈશ્વર કહો તો ઈશ્વર. એ મેલ અને ફિમેલ. જ્યારે 5th પ્લેન, આ 5મું જે પ્લેન છે એને ક્રોસ કરીએ છીએ ત્યારે જે દ્વૈત છે એ મટી જાય છે. વેદાંત ફિલોસોફીમાં કહે છે કે દ્વૈતનો જે ભાવ છે એ મટી જાય છે. ત્યાં મેલ પણ નથી, ત્યાં ફિમેલ પણ નથી, સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદ છે નહીં. અહીંયા તો આપણે નીચે પૃથ્વીલોક ઉપર આપણે આપણું સંસારનું ચક્ર આગળ વધારવા માટે અને આપણો જે રોલ્સ છે એને શીખવા માટે થઈને અલગ અલગ મેલ ફિમેલના આકારો આપણે શું કરીએ છીએ, પસંદ કરતા હોઈએ છીએ ને એ રીતે આપણે જન્મ ધારણ કરીએ છીએ. પણ જ્યારે 5th પ્લેન ઉપર એટલે કે લિબરેશન્સના પ્લેન ઉપર આપણે પહોંચી જઈએ છીએ ત્યારે સ્પિરિચ્યુઅલ પ્લેન એને નામ આપી શકીએ આપણે. તો ત્યાં આપણને મોક્ષ તો બાય ડિફોલ્ટ રિઝલ્ટ મળવાનો જ છે, પણ આપણું થિયોસોફી મોક્ષથી પણ આગળની જર્નીની વાત કરે છે. તો મોક્ષની સાથે સાથે આપણને સ્ત્રી પુરુષનો ભેદ આપણને મટી જતો હોય છે. તો પછી તમે ઈશ્વરના અંશને શું કર્યું, બાહ્ય રીતે અનુભવમાં માંડ્યા. યુનિટી ઓફ લાઈફની વાત આવે છે, જે આઈ થિંક 6થો નિયમ આવશે ને એ યુનિટી ઓફ લાઈફની આપણને વાત કરે છે. તો એ પ્લેન ઉપર પહોંચીશું તો આપણને એ ઉપયોગી થશે. તો અહીંયા નાશ કરો જે વાત કરી છે, તો આપણી અંદર જે વધારાની જે કુટેવો છે આપણે એને હજારો અર્થથી સમજી શકીએ છીએ કે આપણે શેનો નાશ કરવાનો છે. તો આપણે નિમ્ન પ્રકૃતિનો નાશ કરવાનો છે. તો
તો નિમ્ન પ્રકૃતિ આપણી શેની બનેલી છે? દુર્ગુણો અને કુટેવોની બનેલી છે. આપણી નિમ્ન પ્રકૃતિ જે છે, આપણું જે નિમ્ન મન કહીએ આપણે, તો નિમ્ન મન છે શેનું બનેલું છે? ઈચ્છાઓનું બનેલું છે, વાસનાઓનું બનેલું છે, અને એ જ આપણને શું કરે છે? બાંધે છે. તો એને ધીમે ધીમે આપણે છોડાવવું હશે તો શું કરવું પડશે? એની એનર્જીને કન્વર્ટ કરવી પડશે. એટલે સ્વાધિષ્ઠાન ચક્રમાં એ જ વાત કરી છે કે તમારે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની છે, ઈચ્છાઓથી પર જવાની વાત કરી છે. તો આ નિયમો પણ આપણને જાણતા અજાણતા આની જ વાત આપણને અહીંયા કરતા હોય છે કે ભાઈ નાશ કરો. તો પહેલો શેનો નાશ કરવાનો છે? તો તમારો જ્યારે આ માટીનો લોંદો હશે તો આપણે પણ અત્યારે કયા સ્વરૂપે છે? તો અનગઢ સ્વરૂપે છે. ભલે મનુષ્યના દેહમાં છીએ પણ અત્યારે આપણે અનગઢ સ્વરૂપે છીએ. આપણી અંદર ઈશ્વરનો અંશ છે, બુદ્ધનો અંશ છે, કૃષ્ણની વાત કરો તો કૃષ્ણનો અંશ છે, રામની વાત કરીએ તો રામનો અંશ છે. એ હાયર સુપર ઇન્ટેલેક્ચ્યુઅલ તત્વનો આપણે અંશ છીએ. તો હવે એના સુધી પહોંચવા માટે ને એને બાહ્ય રીતે જાગૃત કરવા માટે થઈને શું કરવું પડે? તો કે નિમ્ન પ્રકૃતિનો નાશ કરો. તો હવે નાશ કરવા માટે થઈને આ 6 જે નિયમો છે એની આપણને વાત કરી છે. તો નાશ કરો એ શબ્દને અલગ અલગ રીતે આપણે સમજી શકીશું. આપણે જ આપણને સારી રીતે સમજી શકવાના છીએ. આપણા ગુરુ કે આપણા મિત્ર આપણને, કે આપણા પત્ની, કે આપણા બાળકો, કે આપણા પતિ કરતાં પણ આપણે જ આપણા અંદરના દુશ્મન છીએ, અને અંદરના પરમ મિત્ર છીએ, અને અંદરના જ પરમ ગુરુ છીએ, અંદરના પરમ શિક્ષક છીએ. તો તમે જ તમને સમજી શકો. અને આપણે જ આપણું એક રિપોર્ટ કાર્ડ બનાવવાનું છે અને એમાં ભરવાનું છે કે ભાઈ કઈ કઈ પ્રકૃતિ છે મારી નિમ્ન છે, જે મને મારી પ્રગતિમાં આડે આવતા રોકે છે. આજે જ એક સરસ મજાનું પેલું વોટ્સઅપ ઉપર બધા સ્ટેટસ ને બધું મૂકતા હોય છે, તો બહુ સરસ વાત કરી. બીજા ઋષિમુનિએ પણ વાત કરી છે, ભગવાન બુદ્ધે પણ એ જ વાત કરી છે, મેડમ બ્લેવેટ્સ્કીએ વોઇસ ઓફ સાયલેન્સમાં પણ એ જ વાત કરી છે કે બાહ્ય યુદ્ધના મેદાનમાં અનેક લોકોને શસ્ત્રથી જીતવા તો સહેલા છે, પણ તમે તમને જીતી શકતા નથી. આ પૃથ્વી ઉપર જો સૌથી વધારે અઘરું યુદ્ધ હોય તો તમારી જાત સાથેનું જ યુદ્ધ છે. અને જેને પોતાની જાતને જીતી લીધી એનું મન ઓટોમેટિક વિસર્જિત થઈ જ ગયું. અને જેને હવે મન જ નથી તો પછી શું છે? સુપર જે કોન્શિયસનેસની વાત કરી છે એ ચેતનાના લેયર ઉપર તમે ઓટોમેટિક ત્યાં ફ્લોટિંગ કરવાના છો. પછી ધીમે ધીમે ત્યાં બેલેન્સ થશો, પછી ધીમે ધીમે આગળ જશો. પ્રકૃતિ એના રહસ્યો ધીમે ધીમે ખોલતું જશે. એટલે અહીંયા તો આપણે પેલું કહેવાય ને કે મન જે છે એ જ આપણું અત્યારે ડામાડોળ છે. પેલું કહે ને કે જે પૃથ્વી ઉપર ઘટનાઓ ઘટતી હોય છે, ભૂકંપ આવે, વરસાદ આવે, અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, તો પ્રાણીઓને ખબર પડી જાય છે. તો આપણને એમ થાય કે પ્રાણીઓ કરતાં તો આપણું ડેવલપમેન્ટ વધારે છે, તો આપણને કેમ ખબર નથી પડતી? તો પ્રાણીઓને મન જેવું હોતું નથી. એને ભૂખ લાગે ત્યારે જ ખાય છે, પ્યાસ લાગે ત્યારે જ પાણી પીવે છે. બાકી એક શાંત અવસ્થામાં, એક સૂતેલી અવસ્થામાં એની ચેતના હોય છે. એટલે એ વાઇબ્રેશન્સ પૃથ્વી ઉપર જે હલચલ થતી હોય છે એના વાઇબ્રેશનને જલ્દીથી રિસેપ્ટ કરી લે છે. તો એના કરતાં આપણું ડેવલપમેન્ટ પ્રાણી કરતાં વધારે છે. પણ આપણે સાથે મનથી કેવા હોઈએ છીએ? વિહવળ હોઈએ છીએ. સતત મનની પૃષ્ઠભૂમિકામાં વાર્તાલાપ આપણી જાત સાથેનો અંદર એક વાત, આપણી એક સાયકલ સતત ચાલુ જ હોય છે. વિચારોની એક પેલું કહેવાય ને કે કન્ટિન્યુઅસ શૃંખલા જે છે સતત ચાલતી જ હોય છે. આપણે આપણી અંદર જ એક વાત કરતા હોઈએ છીએ. એટલે આપણે મનરૂપી જે અરીસો છે એ આપણો શાંત નથી, અને મનરૂપી આપણો અરીસો શાંત નથી. એટલે એ જે વાઇબ્રેશન્સ છે પૃથ્વી ઉપર હિલચાલ થવાના, એને આપણું બોડી જે છે એ રિસેપ્ટ તો કરે છે, પણ એના મેઇન જે રિસેપ્ટિવ સિગ્નલ્સ છે એ સિગ્નલ એને લેતું નથી. એટલે એના જે તરંગોને આપણે શું કરીએ છીએ? લઈએ છીએ ખરા, પણ એને સામે રિસ્પોન્સ નથી આપતા. એટલે આપણને પછી એનો જે જવાબ છે એ મળતો નથી. બાકી આપણા બોડીને પણ ઘણી વખતે ખબર પડી જ જતી હોય છે. ઇવન આપણા બોડી પણ બહુ મોટી ઘટના ઘટવાની હોય તો ઘણા નથી કહેતા મારું આ અંગ ફરકવાનું ચાલુ થઈ ગયું છે, અથવા કોઈ મહેમાન આવવાનું હોય, કાં તો કોઈનું મૃત્યુ થવાનું હોય તો અમુક લોકોને એ ખબર પડી જતું હોય છે. કુટુંબમાં કે ઘરમાં કંઈક એવું થવાનું હશે તો તમારું મન બેચેન થશે સવારથી, તમારું હૃદય વિહવળ બનશે. આ જગ્યાએ જવું કે ના જવું, આ વ્હીકલમાં બેસું કે બેસું નહીં, આ જગ્યાએ હું આમ કામ કરું કે ના કરું, અહીંયા હું પૈસાનું રોકાણ કરું કે ના કરું. કંઈક થવાનું છે પણ આપણને ખબર નથી, તો તમારું મન તો એકચ્યુઅલી તમને થોડું તો સિમ્ટમ્સ આપી જ દેશે. તો જો આપણે આપણા મનને થોડું સ્થિર કરીશું, મનની પ્રકૃતિને ઓળખીશું, તો આપણે પણ એ બધું જ રિસેપ્ટિવ કરી શકીશું. જેમ એક અરીસો છે, જેમ કે આ મોબાઈલ છે એક અરીસો છે. હવે આમ સતત હું હલાવું તો તમે તમારું પ્રતિબિંબ આમાં જોઈ શકવાના નથી. હું પણ મારું પ્રતિબિંબ આમાં જોઈ શકવાની નથી, પણ મેં સ્થિર કરી દીધું.
બધાને મોઢું દેખાશે ને બધાને મોઢું. આમાં તમે તમારું આપણું દર્શન આમાં સરસ રીતે કેવા લાગીએ છીએ, કેવો ચાંદલો ચોંટાડ્યો, કેવા ચશ્મા પહેર્યા, કેવા વાળ ઓળ્યા, તો બધું સરસ મજાનું આપણું મુખ આપણું શરીરનું દર્શન આપણે કરી શકીશું. તો મનરૂપી અરીસો જો સ્થિર હશે, એટલે કે છે ને ચિત્તવૃત્તિ નિરોધ, પતંજલિએ જેની વાત કરી, તો મનરૂપી અરીસો જો સ્થિર હશે તો ઈશ્વરનું જે રિફ્લેક્શન છે, એ પ્રતિબિંબ છે, એ આપણે જાણી શકીશું. પ્લસ આ પૃથ્વી ઉપર જે પણ થવાની હશે જે ઘટનાઓ, એની પણ ધીમે ધીમે તમને તમારી ઇન્દ્રિયો દ્વારા એ ધીમે ધીમે ખબર પડશે જ. બાકી આ ઇનબિલ્ટ આપણને બધી જ ઇન્દ્રિયો, એ બધી જ સેન્સીસ આપણને આપેલી જ છે. બસ ખાલી અનનેસેસરી જે પ્રકૃતિ જે છે, અનનેસેસરી જે વિચારો છે, અનનેસેસરી જે ઈચ્છાઓ છે, જે આપણને ક્યાંક બાંધી રાખે છે, રોકી રાખે છે અને મનને સતત હલાવતું રહે છે, તો એને આપણે શું કરવાનું છે? સ્થિર કરવાનું છે. તો સ્થિર કરવામાં જે પણ રૂકાવટો છે એને શું કરવાનું છે? અહીંયા નાશ કરવાનો છે. કોઈ એના કોઈને રોકતી હશે, કોઈને એની નિમ્ન પ્રકૃતિ રોકતી હશે, કોઈને એની નિમ્ન પ્રવૃત્તિ રોકતી હશે, કોઈને એનો સ્વભાવ નડતો હશે, તો જે પણ વસ્તુઓ હશે એનું એનાલિસિસ આપણે સ્વ અભ્યાસ કરીને જાતે એનું શું કરવાનું છે? નાશ કરવાનો છે. તો નાશ કરો એ શબ્દને બહુ જ સરસ રીતે આપણે અહીંયા સમજવાની વાત આપણને માસ્ટરે કરી છે. પછી કેમ આટલો બધો આના ઉપર ફોકસ આપ્યું? તો એમને કીધું કે વિકાસના 2 માર્ગ છે, એક મૃત્યુ માર્ગ છે અને એક વિકાસ માર્ગ છે. તો આ 2 માર્ગોની આપણે વાત કરીએ સૂત્ર ઉપર જતાં પહેલાં. તો 2 પ્રકારના માર્ગોની વાત કરી, એક મૃત્યુ માર્ગી અને એક વિકાસ માર્ગી. તો કહે છે કે જે મૃત્યુ માર્ગી જે માર્ગ છે, એક વખત જ્યારે તમે સાધનાના માર્ગ ઉપર જાઓ છો અને જો તમે મૃત્યુ માર્ગ પસંદ કર્યો, તો મૃત્યુ માર્ગી એટલે વામ માર્ગ, તંત્રનો માર્ગ. આમ તો તંત્રનો જે માર્ગ છે, જો એના ગુરુ સાચા હોય તો તંત્રનો માર્ગ એ આધ્યાત્મિક સાધનાને સફળ બનાવવાનો ધી શોર્ટેસ્ટ વે છે. પણ અત્યારે તંત્રને સમજાવનારા અને સમજીને બીજાને શીખવનારા જે લોકો છે, એ અત્યારે બાહ્ય જગતમાં પોતાના દર્શન સાધનાના માર્ગ ઉપર સિદ્ધિઓ તમને પછાડે છે. તો ત્યારે જ પછાડે જ્યારે આપણે એ સિદ્ધિઓનો દુરુપયોગ કર્યો હોય, અથવા તો જેના માટે નેચરે આપણને ગિફ્ટ આપી તો એનો સદુપયોગ આપણે નથી કર્યો. તો મૃત્યુ જે માર્ગી છે, જે વામાચારીઓ છે, એ શું કરે છે? એને ખબર છે કે મન બાંધે છે, એને ખબર છે કે ઈચ્છા બાંધે છે, તો એ શું કરે છે? પોતાના મનને મારી નાખે છે, ઈચ્છાઓનો શું કરી દે છે? નાશ કરી દે છે, પોતાની જાતને બહેરા બનાવી દે છે પેલું. અને એમાંથી જ હઠયોગ આવ્યો. હઠયોગ આપણે હમણાં જે કુંભનો મેળો થયો તો કેટલા બધા હઠયોગીઓને જોયા. નવાઈ લાગે કે હાથ ઊંચો રાખ્યો અને કેટલા બધા લાંબા નખ વધી ગયા. તમે ખાલી 5 મિનિટ હાથને ઊંચો કરીને ઘરે પ્રેક્ટિસ કરી જોજો. હવે એને કેટલા સમયથી, કેટલા વર્ષોથી કોઈ ઊભા સાધના કરે છે, બેસવાનું જ નહીં, બધી જ ક્રિયા ઊભા કરવાની. કોઈએ પોતાનો હાથ ઊભો રાખ્યો, કોઈએ કાંટા ઉપર શૈયા બનાવી પોતાની. તો હઠનો માર્ગ છે એ શું કરે છે? બળપૂર્વક હઠ ઉપર, શરીર ઉપર કાબુ મેળવવાની વાત કરે છે. તો એ પણ એનાથી કંઈ બહુ વધારે સારું રિઝલ્ટ આપણને આ માર્ગ ઉપર મળતું નથી. અહીંયા શરીરને કાબૂમાં લાવવાનું છે ચોક્કસ, પણ મનને કાબૂમાં લાવશું તો નીચે શરીર ઓટોમેટિક કાબૂમાં આવવાનું જ છે. અને મન તો જોઈ જ નથી શકાતું, તો મનને કાબૂમાં કેવી રીતે લાવીએ? તો અહીંયા આપણી આ જે પુસ્તકમાં જે વાત કરી છે ગુરુએ, તો કે છે મનની પ્રકૃતિને સમજશો તો મનનો સ્વભાવ સમજમાં આવશે. મનનો સ્વભાવ સમજમાં આવશે તો મન ધીમે ધીમે પકડમાં આવશે અને મનને શું કરી દેવાનું છે? કન્વર્ટ કરવાનું છે. મનની એનર્જીને ઉર્ધ્વગામી કરવાની છે. અને એના માટે ધ્યાન સિવાય બીજો એકે સરળ રસ્તો નથી. તો મૃત્યુ માર્ગી જે છે એ તંત્રના લોકો અને વામાચારીઓ જે છે એ પસંદ કરે છે અને એ મનનો નાશ કરે છે, પોતાની નિમ્ન પ્રકૃતિનો નાશ કરે છે, સંસારનો માંથી થઈ જાય છે અને ઇમોશન્સ પ્રત્યે શું બની જતા હોય છે? એ બધિર બની જતા હોય છે. કોઈનું મૃત્યુ થઈ જતું હશે, કોઈનું પેલું કહેવાય ને કે કોઈ રડતું હશે, કકડતું હશે, એ લોકો એની ચેતના એટલી બધી સૂઈ ગયેલી હશે ને કે કોઈ પણ પ્રકારની સંવેદનાને એ જાગૃત થવા દેશે. એ સંવેદનાઓને, એના લાગણી શરીરનો જ શું કરી દે છે? નાશ કરી દે છે. તો એમનો પણ પ્રગતિ તો થાય જ છે, એ પણ ચેતનાને જોર જબરદસ્તીથી ઉધ્વગામી તો કરે જ છે, પણ એ ઉધ્વગામી કદાચ પોતાના પૂરતી સીમિત હશે, બીજાને પછી એનો પ્રકાશ મળતો નથી હોતો. તો જે વામાચાર્યનો માર્ગ છે એ મૃત્યુનો માર્ગ છે, એટલે એને પસંદ કરવાની અહીંયા વાત કરી નથી, પણ એ માર્ગને અનુસરવાવાળા પણ ઘણા બધા લોકો છે. બીજો જે માર્ગ છે વિકાસ માર્ગી છે. તો
તો વિકાસ માર્ગી ઉપર શું કહે છે કે તમારા દુર્ગુણમાં પણ શક્તિ છે. તમારે ક્રોધ કરો છો, કોઈની હિંસા કરો છો, કોઈને અપશબ્દો બોલો છો, તોફાન કરો છો, યુદ્ધ કરો છો, તો બધામાં એનર્જી છે. તો કહે છે કે એનર્જી જ છે. એનર્જીને કોઈ એવું સારું કે ખોટું નથી. એનર્જી જ છે. જેમ કે આ પ્રકાશ છે લાઇટનો, તો આમાં સરસ મજાનું આપણે અત્યારે સત્સંગ કરી રહ્યા છીએ. આ જ પ્રકાશનો ઉપયોગ કરીને કોઈનું ખૂન પણ કરી શકે છે. આ જ પ્રકાશનો ઉપયોગ કરીને ડૉક્ટર જે છે એ દર્દીનું ઓપરેશન કરીને એનો જીવ બચાવવાનો પણ પ્રયત્ન કરી શકે છે. તો પ્રકાશ છે, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એ આપણા ઉપર આધાર છે. એવી જ રીતે ચપ્પુ છે, તો ચપ્પુ આપણે આપણા સબ્જીને એ બધું કટ કરવા માટે ઉપયોગ કરીશું. ડૉક્ટર હશે તો એ તીક્ષ્ણ હથિયારને એ ચપ્પાની મદદથી ઓપરેશન કરીને વધારાનો ભાગ દૂર કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે કોઈ ખૂનીના હાથમાં એ ચપ્પુ આવશે અને નાનકડી આમથી કોઈએ વાત કરીશું તો ભગ કરીને શું કરી દેશે, ભોકાઈ દેશે અને એનો જીવ લઈ લેશે, એનો પ્રાણ લઈ લેશે. તો હથિયાર છે, એની એનર્જી, એનો ઉપયોગ કેવી રીતે કર્યો એ આપણી ઉપર છે. એટલે કહે છે કે એનર્જી જ છે. તો કોઈ પણ વસ્તુ કરવા માટે થઈને આપણે એનર્જીની જરૂર પડે છે. તો કહીએ છીએ કે નિમ્ન પ્રકૃતિ છે, એમાં એનર્જી છે. તમારા દુર્ગુણોમાં પણ એનર્જી છે. તો એને ધીમે ધીમે શું કરો, સદગુણોમાં કન્વર્ટ કરો. ભલે એક દિવસ લાગે, કલાક લાગે, અઠવાડિયું લાગે, મહિનાઓ લાગે, દિવસો લાગે, વર્ષોના વર્ષ લાગે, પણ તમે એ તમારા કુટેવ પાછળ, તમારા દુર્ગુણ પાછળ તમે પડી જ જાઓ. તો એક વખત યુદ્ધમાં મરાયેલો સૈનિક, યુદ્ધમાં મરાયેલો દુશ્મન જેમ ફરીથી જીવિત થતો નથી. તો જે દુર્ગુણને જીતી લીધો, એ દુર્ગુણ પછી ફરીથી એ કલ્ટિવેટ થશે નહીં. તો જ્યાં જ્યાં પણ દુર્ગુણોના જેટલા પણ મૂળિયા છે, જ્યાં જ્યાં પણ એની એનર્જી ડિપ્લીટ થઈ રહી છે, એના મૂળિયાને શું કરી લો, ખેંચી લો. તો એ વિકાસ માર્ગી માર્ગ છે. અને આ વિકાસ માર્ગી માર્ગ ઉપર ભલે આપણે ધીમી ગતિએ આપણે આગળ વધીએ, પણ ક્યાંય પતન જેવું કે આવતું નથી. એટલે ધીમે ધીમે આ એક સ્ટેબિલિટીનો માર્ગ છે. જેમ ભક્તિ માર્ગમાં ક્યાંય આપણે કોઈ જોયું નહીં કે કોઈ ભક્તનું પતન થયું, કારણ કે હંમેશા ભક્તને શું કરે, નીચે ડાઉન ટુ અર્થ જ રાખે છે. તો આપણો જે માર્ગ છે એ વિકાસ માર્ગી માર્ગ છે, જેમાં નીચે પડવાની, ગબડવાની કોઈ સંભાવના આવતી નથી. તો નાશ કરો, તો આપણી પ્રકૃતિને નાશ કરવાના 2 માર્ગ બતાવ્યા માસ્ટરે, એક મૃત્યુ માર્ગી અને બીજો વિકાસ માર્ગી. હવે આપણું જે સૂત્ર છે, પહેલું જે સૂત્ર છે એની આપણે વાત કરીએ કે મહત્વાકાંક્ષાઓનો નાશ કરો. એમ્બિશન આપણે જે કહીએ છીએ. તો હવે આપણને એમ થાય કે જો આપણી મહત્વાકાંક્ષાઓ જ ના હોય, તો સાલું જીવન આપણે જીવવું કેવી રીતે? તો પહેલાં તો અહીંયા મહત્વાકાંક્ષા શું છે એને સમજવું પડે. હવે અહીંયા ઈચ્છા અને મહત્વાકાંક્ષા બંનેમાં થોડો ફરક છે. કોઈ કહેશે મહત્વાકાંક્ષા એટલે શું? ઈચ્છા તો આપણને બધાને ખબર પડી છે કે બેઠા બેઠા મારે પ્રધાનમંત્રી બનવું છે, કે મારે મંત્રી બનવું છે, તો એક ઈચ્છા છે. પણ મહત્વાકાંક્ષા એટલે શું? પોતાનું મહત્વ ઊભું કરવા માટે જે ઈચ્છા હોય. ઓકે, બીજા કોઈને કંઈ કહેવું છે? અને કંઈ પ્રગતિ, ભૌતિક રીતે કે આધ્યાત્મિક રીતે માનસિક પ્રગતિ કરવાની ઈચ્છા હોય, તેથી પોતાની જાતને કંઈક ઊંચી બરાબર છે. એટલે આકાંક્ષાઓ તો ઘણી હોય, એમાંથી મહત્વની કઈ જેને પકડી જ રાખે કે ના આ તો જોઈએ જ મને. ઊભું કરવા માટે બીજાનું ડાઉન કરવું અને એ રીતે પોતાનું મહત્વ વધારવું. એટલે આઈ તો અહીંયા આવ્યો છે, ઈગો તો અહીંયા આવ્યો છે, પણ એકચ્યુઅલી મહત્વાકાંક્ષા એટલે કોઈને ડાઉન કરવાની વાત નથી કે કશું જ નથી. બસ એક એવી પ્રગતિ માણસ ઈચ્છે છે જેમાં નેમ અને ફેમ બંને હોય, કીર્તિ, કાંચન, કામિની, પ્રસિદ્ધિ બધું જ હોય. બધું જ જે ઈચ્છે છે પૃથ્વી ઉપર વ્યક્તિ રાજા જેવું જીવન, ફેમસ થવું છે, સાથે ધન પણ કમાવવું છે અને ઇજ્જત પણ કમાવી છે એને, તો એને મહત્વાકાંક્ષી વ્યક્તિ કહેવાય છે. અને ઇંગ્લિશમાં એના માટે બહુ જ સરસ શબ્દ વાપર્યો છે, પેશન. તો મહત્વાકાંક્ષા અને ઈચ્છામાં એટલો જ ફરક છે. તો ઈચ્છાઓ બહુ બધી છે, પણ એ ઈચ્છા વારે વારે તમને થાય છે તો એ તમારી મહત્વાકાંક્ષા બને છે. તો પછી બીજી કાંક્ષાઓને તમે શું કરો છો, સાઈડમાં રાખો છો અને એક જ ઈચ્છાને મહત્ત્વ આપો છો. પછી એ ઈચ્છા કોઈ સારા કલાકાર બનવાની હોય, સારા સંગીતકાર બનવાની હોય, રાજનેતા બનવાની હોય, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કોઈ પણ એક પદને પ્રાપ્ત કરવાની, અથવા કોઈ સારી ધન કમાવાની, કે મારું બિઝનેસનું એમ્પાયર બહુ જ મોટું સામ્રાજ્ય થાય, અથવા સૌથી વધારે આખા વિશ્વમાં
અથવા આખા દેશમાં અથવા આખા રાજ્યમાં અથવા આખા શહેરમાં અથવા પોતાની સોસાયટીમાં કે પોતાના સગા સંબંધીઓમાં સૌથી વધારે ધનિક બનવું હોય અથવા મારું સૌથી બેસ્ટ જ હોવું જોઈએ, તો એવી જે ઈચ્છા કરીએ છીએ કે જેમાં નાની નાની ઈચ્છાઓને સાઈડમાં રાખીને એક ઈચ્છાને પામવા માટે થઈને આપણે શું કરીએ છીએ, આપણી જે એનર્જી છે એને લગાવી દઈએ છીએ. તો એને આપણે એક જ ઈચ્છાને આપણે શું કર્યું, પ્રાધાન્ય આપ્યું, એક જ ઈચ્છાને મહત્ત્વ આપ્યું. તો એ ઈચ્છા વારે વારે થાય છે અને પછી આપણે બાકીની ઈચ્છાઓને સાઈડમાં રાખીને એને પૂરી કરવા માટે લાગી જઈએ છીએ. તો એને કહેવાય મહત્ત્વાકાંક્ષા. એક ઈચ્છાને મહત્ત્વ વધારે આપ્યું અને કાંક્ષા એટલે ઈચ્છા કે એને પૂરી કરવા માટે પછી શું કર્યું, આપણે આપણો સમય અને આપણું જે મહેનત કર્મ એની પાછળ જે પણ થતું હતું, પૈસા તો પૈસા, સમય તો સમય, કંઈક શીખવાનું આવતું તો શીખવાનું, ટૂંકમાં આપણી સ્કિલને શું કર્યું, આપણે ડેવલપ કરવાની કોશિશ કરી. તો મહત્ત્વાકાંક્ષા અને ઈચ્છામાં આટલો ફરક છે. ઈચ્છાઓ બહુ બધી થાય પણ જે અનેક ઈચ્છાઓમાંથી એકની એક ઈચ્છા વારે વારે થાય અને એને મહત્ત્વ આપીને બાકીની ઈચ્છાઓને દૂર કરીને એ જ ઈચ્છાને આપણે બહુ બધો સમય સુધી એમ આપ્યો અને પછી એને છેલ્લે શું કરી, પૂરી કરી. તો આને મહત્ત્વાકાંક્ષા કહેવાય. હવે આ જે મહત્ત્વાકાંક્ષા છે હંમેશા મોટા પદ માટેની જ હોય છે, હંમેશા મોટા વધારે ધન માટેની જ હોય છે કે મારે બીજા કરતાં કંઈક વધારે એચિવમેન્ટ જોઈએ છે, વધારે પૈસા જોઈએ છે, મોટી ખુરશી જોઈએ છે કે જેમાં પ્રસિદ્ધિ, કીર્તિ, કાંચન, કામિની બધા જ સુખ ઉપભોગ એમાં આવી જાય છે. તો આ મહત્ત્વાકાંક્ષા છે. હવે જેટલો તમે આમાં કોઈ કુંડળીમાં એવું લખ્યું નથી, ઘણા લોકો એવા હોય છે કે જો તમારા કુંડળીના ગ્રહો કરતાં જો તમારી મહેનતને વધારે ઓવરકમ કરી દીધી તો તમને નથી છતાં પણ તમને એ મળશે જ. કેમ? કારણ કે તમે એને શું કરી દીધું, ઓવરકમ કરી દીધું. તો જ્યારે આપણે ઓવરકમ કરી દઈએ અને એક જ વિચાર પાછળ લાગી દીધો તો પેલું કહે છે ને કે તમે જેવું વિચારશો ને એવું જ તમારું, કાલે જેવું વિચારશો કે ભાઈ કાલે ઉઠીને હું આવું કરીશ, તો એમાંથી સમજો કે 10% 20% તો તમે કરવાના જ છો કે મારે આ જગ્યાએ જવાનું છે, એ જગ્યાએ જવા માટે મારે આવા કપડાં પહેરવાના છે, સાંજે મારે આ ભોજન બનાવવાનું છે, અઠવાડિયા પછી મારે આ લગ્નમાં જવાનું છે, આટલો વ્યવહાર કરવાનો છે, તે આવા હું કપડાં પહેરીશ, એવી તો પ્લાન આપણે બનાવતા જ હોઈએ છીએ અને એ પ્લાન આપણા પાછા સફળ બી આપણે કરતા હોઈએ છીએ. પણ આ મહત્ત્વાકાંક્ષા, આ ઈચ્છાઓ તો એવી છે કે આપણે દિવસ અને રાત આપણી પેશન બની ગઈ કે દિવસ રાત એના પાછળ શું બની ગયા, આપણે એને પૂરી કરવા માટે ગાંડા બની ગયા. તો હવે આ મહત્ત્વાકાંક્ષા છે તો ખરી, સારી બાબત છે, એમાં તમારું ડેવલપમેન્ટ તો થવાનું જ છે. અત્યારે નરેન્દ્ર મોદી આપણે કેટલા સમય સુધી રહ્યા પોસ્ટ ઉપર, તો આપણે એને યાદ કરીએ છીએ. તો એ વ્યક્તિ હશે, એના નેગેટિવ પોઈન્ટ પણ હોઈ શકે, પોઝિટિવ પણ પોઈન્ટ હોઈ શકે. એ આપણા ઉપર છે કે આપણે કેવી રીતે એ નેતાને જોઈ શકીએ છીએ. પણ સફળ તો રહ્યો જ અને લાંબો સમય સુધી એ રહ્યો બી ખરો. તો એના માટે એમને ના બની ગયો હોય, એને ક્યાંક તો એને એ ઈચ્છા સેવી હશે કે એને લગ્ન જીવનનો, સંસારનો ત્યાગ કર્યો, લગ્ન જીવનનો ત્યાગ કર્યો. RSSમાં જોઈને ખબર છે કોણ છે, ઝાકિર હુસેન. કેમ આપણે યાદ રાખીએ છીએ કે એની પેશન હતી કે જેને બહુ એને પ્રસિદ્ધ પણ બનાવ્યા અને એની ઈચ્છાને એને પૂરી કરી. લતા મંગેશકર એટલે આપણે એને બિરદું આપ્યું કોકિલ કંઠી, એનું એક આખું બિરદું આપણે એને, ઘણાના જે ગળા છે સુમધુર છે, પણ એને એ જે ગળાના જે તાર હતા એને શું કર્યા, સાધ્યા, એના માટે સાધના કરી, બહુ બધો સમય આપ્યો અને એ આજે કોકિલ કંઠી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ બધા જે ઉદાહરણો છે એ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓના ઉદાહરણો છે. તો આપણને ડેવલપમેન્ટ તો આપશે પણ સાથે સાથે ભૌતિક જગત પૂરતું જ. જેવું તમારું મૃત્યુ થયું, જેવું શરીર છૂટી ગયું એટલે કોણ વડાપ્રધાન ને કોણ કલાકાર. તો આપણે કેટલો બધો જીવનના અમૂલ્ય વર્ષો આપણી મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે આપણે આપી દીધા. તો કહે છે કે આ જે નિયમો છે એ આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધતા સાધકો માટે છે, શિષ્ય માટે છે. તો એને મહત્ત્વાકાંક્ષી બનવાનું છે ખરું, પણ પોતાની મહત્ત્વાકાંક્ષાનો નાશ કરવાનો છે. તો હવે આ જે વાક્ય છે એમાં મહાત્મા હિલેરિયને એક નોંધ ઉમેરી કે મહત્ત્વાકાંક્ષાઓનો નાશ કરો, પરંતુ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ જેટલી જ ત્વરાથી કાર્ય કરો. એટલે હવે પોતાના માટે કોઈ મહત્ત્વાકાંક્ષા રાખવાની નથી, પણ આપણે જ્યારે કોઈ મહત્ત્વાકાંક્ષા ના હોય, જ્યારે ઈચ્છા ના હોય તો પછી ખાલી પેટે કરવાનું શું? તો ખાલી પેટે તમારે સૂઈ રહેવાનું નથી, પરંતુ મહત્ત્વાકાંક્ષી યુવાન જેટલી જ ત્વરાથી આપણે કાર્ય કરવાનું છે. તો મહત્ત્વાકાંક્ષાઓની જે એનર્જી છે એને હવે શું કરી દેવાની છે, નાશ કરવાનો નથી, એને ઉધ્વગામી કરવાની છે કે મારે સારા શિષ્ય બનવું છે, મારે ગુરુ બનવું છે, મારે બુદ્ધત્વને પ્રાપ્ત કરવા છે, મારે જીવન મુક્તની પદવીએ પ્રાપ્ત થવું છે, કે મારે શું કરવું છે. તો અત્યારે વર્લ્ડલી મહત્ત્વાકાંક્ષાઓના ચક્રવ્યૂહમાંથી બહાર જવાનું, જે આપણા જન્મ અને મરણના
જે ચક્રને ચાલુ રાખે છે. તો એમાંથી બહાર નીકળવાનું છે અને હવે આધ્યાત્મિક મહત્વાકાંક્ષા તરફ આપણી એનર્જીને શું કરવાની છે? ઉધ્વગામી કરવાની છે. પણ કોઈ એક પર્ટિક્યુલર ગંતવ્ય સ્થાને પહોંચવા માટે જ આપણું લક્ષ્ય હોવું જોઈએ એવું નહીં. અને એનું ઉદાહરણ આપું કે ભગવાન બુદ્ધ. તો ભગવાન બુદ્ધ જે છે એમના જે શિષ્યો હતા તો એને હંમેશા એવું કહેતા કે જ્યારે તમે કોઈ સારું કાર્ય કરો અથવા જ્યારે પણ તમે ધ્યાન કરીને ધ્યાનમાંથી બહાર આવો ત્યારે એનું જે પણ ફળ તમને મળ્યું છે એ ફળનો ભાગ સમષ્ટિમાં તમે આપી દો. કે આ ધ્યાનનું જે પણ ફળ મળ્યું, આ પ્રાર્થનાનું જે પણ ફળ્યું એ આ સમષ્ટિને, આ પૃથ્વીને હું અર્પણ કરું છું. એટલે મેં કર્યું એ ભાવના રહે નહીં અને છતાં એને કર્યું, એને મહેનત કરી, એને સાધના કરી. તો આ રીતે આપણે શું કરવાનું છે? બેવડી ભૂમિકા ભજવવાની છે. કરવાનું છે ખરું, પણ ઇન શોર્ટ આપણે જો ગીતાની ભાષામાં સમજીએ તો કર્મ અને કાર્ય કરવાનું છે ખરું, પણ મેં કર્યું અને એનું આ ફળ આવે અને આ પામવા માટે થઈને હું કરું છું એ જે ભાવ છે એને દૂર કરવાનું છે. બરાબર? આટલું જ એનું રહસ્ય છે. મેં કર્યું, આ પામવા માટે કરું છું અને આ મને મળવું જોઈએ એ ભાવમાંથી શું થઈ જવાનું છે? મુક્ત થઈ જવાનું છે. અને એટલા માટે કહે છે કે મહત્વાકાંક્ષાનો નાશ કરો, પરંતુ મહત્વાકાંક્ષી વ્યક્તિ જેટલી જ ત્વરાથી તમે તમારું કર્મ, તમારું કાર્ય કરો. બરાબર? એટલે વિરોધાભાસી જે હતો એ છેલ્લે મેં શું કરી દીધો? ક્લિયર કરી દીધો. અને આ સાથે એક્ઝેક્ટ આપણા 7 વાગી ગયા છે. હું મારી વાણીને વિરામ આપું છું અને